टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તરફ વડોદરાની વાત કરીએ કે જ્યાં અંજના હોસ્પિટલ સામે હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આજે હોસ્પિટલમાં ફાયર એનઓસીને લઈને ફાયર વિભાગ હવે તપાસ કરવા જઈ રહી છે। હોસ્પિટલમાં લાયસન્સ વિના જ કેન્ટીન ચાલતી હોવાને કારણે આરોગ્ય વિભાગ હવે તપાસ કરશે। ટેરેસ પર ગેરકાયદે પતરાનો માળ બાંધવામાં આવ્યો હોવાને કારણે પણ તપાસ કરવામાં આવનાર છે। ત્યારે ગઈકાલે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ તપાસની અહીંથી ખાસ શરૂઆત કરી હતી। આક્ષેપ કરનારા દર્દીની અને તેને સારવારની વિગતો મેળવાઈ। અન્ય કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે તેની પણ વિગતો મેળવવામાં આવી હતી। ત્યારે વડોદરામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો, જે અંજના હોસ્પિટલનો વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો અને આ ખબર બાદ હવે અહીં ફાયર એનઓસીને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। પ્રશાંત ગજ્જર સંવાદદાતા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। પ્રશાંત, જણાવો, ગઈકાલે જે વિડીયો વાયરલ થયો તે બાદ ગઈકાલે આરોગ્ય વિભાગની તપાસ થઈ ચૂકી છે, આજે હવે ફાયર એનઓસીને લઈને પણ તપાસ કરવામાં આવનાર છે। પ્રશાંત। બિલકુલ થી વડોદરા શહેરના સેવાસીમાં આવેલી અંજના હોસ્પિટલનો એક દર્દીનો વિડીયો વાયરલ થયો હતો। તે વિડીયો વાયરલ થતા બાદ ન્યૂઝ કેપિટલ પાસે વિડીયો આવ્યો હતો ને એનો અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું। તંત્ર દ્વારા જે અંજના હોસ્પિટલ છે તેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજ્ય સરકારે આદેશ આપ્યા, એના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં તપાસનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ બનાવી અને સરકારને સુપરત કરવામાં આવશે। પરંતુ હવે કંઈ ને કંઈ જે અંજના હોસ્પિટલ છે વધુ વિવાદમાં આવી રહી છે। અંજના હોસ્પિટલના જે સંચાલક છે તેમનો પણ એક વિડીયો સામે આવેલો છે અને તેમાં ખુદ કહી રહ્યા છે કે આયુષ્યમાન કાર્ડ હોય તો એમના માટે એમને ઓક્સિજન અને આઈસીયુમાં રાખવાની જરૂર પડે છે। જેમને જે જરૂર ના હોય તેમ છતાં બી જો આયુષ્યમાન કાર્ડ હોય તો એમને હોસ્પિટલમાં અમે આઈસીયુમાં દાખલ કરીએ છીએ। ત્યારે હવે ફાયર એનઓસી લઈને વિવાદમાં આવેલી છે હોસ્પિટલ અને કેન્ટીન જે બનાવી છે તેમાં આરોગ્ય વિભાગનું લાયસન્સ ના લીધું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હવે આજે ફાયર એનઓસી માટે ફાયર વિભાગ દ્વારા બી તપાસ કરવામાં આવશે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ ફરીથી એકવાર જે કેન્ટીન છે તેમાં તપાસ કરવામાં આવશે। ખૂબ આભાર આપનો પ્રશાંત, અમારા સાથે જોડાવા માટે થઈને। હવે ગઈકાલે જે વિડીયો વાયરલ થયો, આ હોસ્પિટલ સામે શું આક્ષેપો કરવામાં આવ્યા હતા, હવે એ દર્શાવીએ। જીગર ભી પડે ફોટા, જીગર ભી પડે ફોટા, જીગર ભી પડે ના આવા ગમે તે પાડે એટલે એમને જ મોકલવાનું। ના અહીંયા જરા ફોટો પાડી નહીં તમે મોકલતા કરો કાગળ પર રિપોર્ટ ઉપર ટીવી 3 વખત પાડે ઓક્સિજન પહેરાય પૃથ્વીને ખાલી આ લગાવે છે ફોટો પાડે એવું કશું કરવું। હવે એક દાડો ચેકિંગ આવ્યું હતું તે દાડો ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું હતું।